આજ તો આપણી સાથે એવું બન્યું તો આપણે આંખ જ કાઢવી પડી. ડોક્ટર સાહેબ એટલી બધી દવા ને બે ઇન્જેક્શન મારવા પડ્યા. પછી તો આપણે એક આંખે ગાડી હાકી. જય દ્વારકાધીશ અને ભાઈ પપ્પા ને હું આંખમાં નાની ફોટકી હતી દેખાડવા નીકળી ગયા દવાખાને. ચેકઅપ કરીને કહી દીધું છેકો મારો તો મારે આંખ ઉપાડેલી આપણને આપી દીધી રૂમ ને હુરાઈ દીધા. પેલા તો મને આવા ફોર્મમાં સાઈન કરી મને લાગે ઉપાડી લેવાનું લાગે. આ બાબત ભાઈ હરખાતો હતો કે ઉપડી જાય કે અડધી પ્રોપર્ટી બસી જાય. આપણો તો પહેલો અનુભવ હતો એમાં બે ચાર હરીશન ભાઈને આપણને તો બીક ગળી ગઈ હતી. ડોક્ટર સાહેબ બહાર મોકલી દીધું કે નાની આઈસ્ક્રીમ ખાઈ પેલા. મારી લાઈફમાં પહેલી વાર કે ભાઈ દવા જોઈ હતી ચાર હરીશન એટલા બધા ટીકડા. પપ્પા ને ભાઈ બે બહાર ગયા હતા તે નાળિયેર પાણી ને મલાઈ કાઢીને લેતા આવ્યા ખાવા. ફાઇનલી આપણી ટ્રીટમેન્ટ થઈ ગઈ ને આંખે પાટો બાંધી દીધો એક દિવસ રાખવા માટે. કે મરવાની બીક તો બાયલાને લાગે, મર્દને બીક નો. ટ્રીટમેન્ટ કરવાનો એક તો ફાયદો થઈ ગયો, હારું હારું ખાવા પીવા મળે. ભાઈને કીધું હવે હું ગાડી આખી લઉં એક આંખે તો ભાઈ કે ના રહેવા દે, કોઈને વિશ્વાસ નથી મારા ઉપર. મોત કો શુકર આયા હોય ઠાકે જતો ત્યાં હુઈ ગયો. मौत को छू के टक से वापस आ सकता हूँ. લાગ્યું ના ભાણા નાથે ડાળો ને તો ભાણો તો દાંત કાઢતો હતો. इतनी खुशी જાગીને વિચારતું તો બહાર જવાનું ઘણું મન થાય છે પણ બહાર જાય ને તો બધા સવાલ કરશે એટલે પછી ઘેરે ને ઘેરે જ રહ્યો. આ બાજુ ભાણો ઉપર ચડવા આટલું મહેનત કરતો હતો પણ ભેગો થતું નતું. ખાટલા ઉપર ન ચડાવ તો ગાડી ઉપર ચડવા બળ કરતો હતો. ગાડી ઉપર તો ચડી જાવ પછી ટાંકી ઉપર ચડવા જતો હતો પછી મારે પકડવો પડ્યો. સવારમાં પાટો ઉખેડતા તો ભાણો જોતો હતો કે આ કેમ પાટો ઉખેડે છે. પછી લઈ લીધું મશીન ભાણાના વાળ સેટ કરવા. ભાણાના વાળ કે પણ કેવું થયું જોવા માટે ફોલો કરવાનું ના ભૂલતા.